બાબાના સનેસડા ગામ નજીક ડિસ્ટ્રિક્ટ માઇનર કેનાલમાં પડ્યું ગાબડું। બાબાના સનેસડા ગામ નજીક પસાર થતી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વારંવાર કેનાલ તૂટવાનો સિલસિલો યથાવતથી ખેડૂતો રોષે ભરાયા। ખેડૂતોના પાકને નુકસાન થતા તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે। કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે કેનાલ તૂટી હોવાનું ખેડૂતો તંત્ર સામે ઉઠી રહ્યા છે સવાલો। આવી ઘટનાઓ તો કેનાલની છાસવારે બનતી જ હોય છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। આ નર્મદા કેનાલના સત્તાધીશો આંખ મીચામણા કરી ખેડૂત સામે ખિલવાડ કરતા હોય તેવું હાલ જણાવી રહ્યું છે। તેમને કદાચ ખબર નહીં હોય કે આ દેશ ખેતી પ્રધાન દેશ છે, ખેત પેદાશ ઉપર ખેડૂત નિર્ભર છે। આવી જો કેનાલ તૂટવાથી ઘટનાઓ બનતી રહેશે તો અનેક પાક ધોવાણ થતું રહેશે, તો ખેડૂત વર્ગને નુકસાન વેઠવાનો વારો આવતો જ રહેશે। જમીનનું ધોવાણ મોટા પ્રમાણમાં છે। બંધ પાળા તૂટી ગયા છે। જમીન જે ઊંચાણા ભાગમાં તૂટી એટલે બધું પાણી ધોવાય અને વાળા વાંકડા પાડીને પાણી ખેતરમાં નીચાણના ભાગમાં ગયું।